છે તો દેટ ઇઝ બીકોઝ હાયર એજ્યુકેશન બહુ એક્સપેન્સિવ છે. તો આઈ થિંક ગવર્મેન્ટનું એક વિઝન હોવું જોઈએ અફોર્ડેબલ એજ્યુકેશન. તો આપણે પ્રાઇમરી એજ્યુકેશન પર તો ખાસું બધું ફોકસ કરીએ છીએ, લાઈક સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મધ્યાહન ભોજનની વાત કરીએ છીએ અને એ જે ટીચર્સ ટ્રેનિંગની વાત કરીએ છીએ. આપણે એ લેવલ ઓફ એજ્યુકેશનની વાત કરી રહ્યા છીએ પ્રાઇમરી, વિચ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ બિકોઝ એ ફંડામેન્ટલ રાઇટ છે. બટ પ્રાઇમરી એજ્યુકેશનની સાથે સાથે આપણે હાયર એજ્યુકેશનની જો વાત કરીએ તો મેં જેવું કીધું કે 18% GST વિચ ઇઝ ટુ મચ. હવે આપણે જો બીજા કન્ટ્રીઝની વાત કરીએ લાઈક જર્મની છે, ડેનમાર્ક છે, સ્વિટ્ઝરલેન્ડ, 100% એજ્યુકેશન ઇઝ ટેક્સ ફ્રી. અને જાપાન એન્ડ ચાઇનીઝ કન્ટ્રીઝ ઓલ્સો, ચાઇના ઓલ્સો, દે આર ગિવિંગ એજ્યુકેશન ટેક્સ ઓનલી અરાઉન્ડ 5 to 6%, જે ખૂબ જ ઓછો છે. જો આપણે 5% ફ્રી અને 18%ને કમ્પેર કરીએ તો હાયર એજ્યુકેશન સૌથી એક્સપેન્સિવ આઈ થિંક ઇન્ડિયામાં છે. તો લાસ્ટ બજેટમાં પણ એવી એક્સપેક્ટેશન્સ હતી કે આ GST હાયર એજ્યુકેશન પર ઓછો થાય, જેને લીધે એજ્યુકેશન અફોર્ડેબલ બને. બટ લાસ્ટ યરના બજેટમાં આવી કોઈ પણ રિડક્શન્સ કરવામાં નહોતા આવ્યા. ધીસ યર વી આર હેવિંગ વેરી હાઈ હોપ્સ કે અફોર્ડેબલ એજ્યુકેશન બને. અને જ્યારે આપણે વાત કરીએ છીએ એઆઈની, પણ મેં જ્યારે લાસ્ટ ટાઈમ કીધું કે આપણે ટેકનોલોજીને ઇન્ટિગ્રેટ કરવાની વાત કરી રહ્યા છે, બધા લેવલ સુધી એજ્યુકેશનને સ્પ્રેડ કરવાની વાત કરી રહ્યા છે, તો એક GST રિડક્શન ઇન એજ્યુકેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. નાણામંત્રી જોઈ રહ્યા છો, રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા છે અને રાષ્ટ્રપતિ પણ આવ્યા છે. આપ જોઈ રહ્યા છો નાણામંત્રી નિર્મલા સીતારમણ અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વચ્ચે આ મુલાકાત. જે ઔપચારિકતાઓ છે ઔપચારિકતા પૂર્ણ કરવામાં આવી રહી છે. જેના પર નજર છે બજેટ આપ જોઈ રહ્યા છો. દેશની આશાનું આ બજેટ શું નીવડશે, આ સૌથી મોટો સવાલ હાલમાં સામે આવી રહ્યો છે. અને નાણામંત્રીએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી છે. દેશનું બજેટ તમામ લોકો નજર છે. ઓકે પલકભાઈ, મૂળ જે વાત છે આશા અપેક્ષા બહુ બધી છે. મેમ ટેક્સની વાત જે છે, ટેક્સ શું તમે માનો છો કે ટેક્સ પર હજુ પણ ઘણું બધું કામ જે થવું જોઈએ થશે? તમે માનો છો આ બજેટમાંથી કંઈક નીકળી શકે છે? હું અહીંયા જણાવવા માંગીશ કે જ્યારે 2014માં ભારતીય જનતા પાર્ટીએ સરકાર સ્થાપી, નરેન્દ્ર મોદી સાહેબની ગવર્મેન્ટનું ફર્સ્ટ બજેટ, ત્યારથી લઈને અત્યાર સુધીમાં જનતાએ જોયું છે કે જે કર માળખું છે એમાં જનતાને બેનિફિટ આપવામાં આવેલો જ છે. એ 2.5 લાખથી 5 લાખ હોય, 5 લાખથી 7 લાખ હોય, કે મેં આગળ જણાવ્યું પડે 7.75 હોય, અને હજુ પણ એમાં સુધારાના પૂરેપૂરા ચાન્સીસ છે જ. મેહુલભાઈ સાહેબે જે પ્રમાણે કીધું એ પ્રમાણે કે એક હાથે આપવામાં આવે છે, 4 હાથે લઈ લેવામાં આવે છે, બીજા બધા ડિડક્શન પાછા લઈ લીધા. તો હું એમને યાદ કરવા માંગીશ કે કદાચ એક જમાનામાં ચિદમ્બરમ સાહેબે જ કીધું હતું કે આપણા કર માળખામાં, આવકવેરા ધારામાં કે કોઈ ડિડક્શન, એક્ઝમ્પશન, રિબેટ તો હોવા જ ના જોઈએ, જેની જગ્યાએ અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર 25,000 રૂપિયા સુધીનું 87A નંબરના સેક્શનમાં રિબેટ આપી રહી છે. અચ્છા, વાત કરીએ આપણે બીજા ઘણા બધા બેનિફિટની, તો ધારો કે તમે 7 લાખવાળું માળખું ઓપ્ટ નથી કરતા તો તમને હાઉસિંગ લોનનું વ્યાજ પણ 2 લાખ રૂપિયા સુધી કરી આપ્યું છે. સર્ટન કન્ડિશન્સ ફૂલફિલ થાય તો બીજા 1.5 લાખ રૂપિયા સુધીનું પણ વ્યાજ બાદ મળવા પાત્ર છે. તો એ રીતે હાઉસિંગ સેક્ટરને પણ વધારો આપી રહ્યા છે. મેડમે હમણાં કીધું કે ભાઈ મહિલાઓને ઘર લેવા માટે પ્રેરવામાં આવે, તો એમની વાત બિલકુલ સાચી છે કે આજે મહિલા પુરુષની સમકક્ષ છે. એટલું જ કમાઈ રહી છે, એટલું જ સારું કામ કરી રહ્યા છે, કદાચ વધારે સારું કામ કરી રહ્યા છે હું કહીશ. પણ હું અહીંયા એવું જણાવવા માંગીશ કે જે બેનિફિટ છે સેન્ટ્રલ ગવર્મેન્ટના, એ બંને માટે સિમિલર જ છે. પણ અહીંયા ગુજરાત સરકાર એમને 1% રજિસ્ટ્રેશન ચાર્જમાં બેનિફિટ આપી રહી છે જો મહિલાના નામે ઘર રજિસ્ટર થતું હોય તો. અને કદાચ બીજા રાજ્યની સરકાર પણ એ રાજ્યનું માળખું છે એટલે આપતી હશે. તો કદાચ આ બજેટ કે આવનારા બજેટોમાં જેવી રીતે પાછલા બજેટોમાં જનતાને કરમાળખામાં બેનિફિટ આપ્યો હતો તેવો બેનિફિટ કદાચ આપવામાં આવી શકે. પણ બહુ જો સાચી વાત કરું તો અત્યારે આપણે જે પ્રી બજેટ ડિસ્કશન કરી રહ્યા છે, વોટ વુડ બી ધેર ઇન ધ બજેટ, એ કદાચ I would say one has to expect the unexpected. Like last year indexation નીકાળી દીધું અને ટેક્સનો રેટ 12.5% કરી આપ્યો, તો એ કદાચ કોઈએ પ્રેડિક્ટ નહોતું કર્યું. જે એવું પણ કંઈક આવી શકે. સાહેબે કીધું એ પ્રમાણે સ્ટોક માર્કેટને બેનિફિટ કરતા પણ કોઈક પ્રોવિઝન આવી શકે. તો આપણે 12:30 વાગે, 1:45 વાગે મેન જે છે કે એજ્યુકેશન અને હેલ્થ અને એજ્યુકેશન પર તમે શું જોઈ રહ્યા છો બંને સેક્ટરમાં?
જે પ્રમાણે મેડમે પણ વાત કરી કે ઇન્ડિયામાં જે હાયર એજ્યુકેશન ખૂબ જ મોંઘું છે, એનું કારણ કે આવા જે બેઝિક્સ વસ્તુઓ છે એના ઉપર પણ જીએસટી પૂરેપૂરો લેવામાં આવતો